અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગુમ થયેલા અને ચોરાયેલા 211 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 41,79,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। સુરતના અમરોલી આરવી પટેલ કોલેજ ખાતે અમરોલી પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુમ થયેલા તેમજ ચોરાયેલા 211 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 41,79,000નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। પોતાની ખોવાયેલી કિંમતી વસ્તુઓ પરત મળતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। ઉપસ્થિત નાગરિકોએ સુરત પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને બિરદાવી હતી। પોલીસ અધિકારીઓએ લોકોને પોતાના મોબાઈલ અને કિંમતી ચીજ વસ્તુઓની સુરક્ષા અંગે સાવચેત રહેવા તેમજ કોઈપણ ગુનાનો જાણ તાત્કાલિક પોલીસને કરવા અપીલ કરી હતી। આ કાર્યક્રમ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના પ્રજાભિમુખ વહીવટની દિશામાં થયેલ પ્રયાસોના ભાગરૂપે સુરત શહેરમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત થયેલી, જે અવિરત લોકોની સુખાકારી અને સુરક્ષા માટેની દિશામાં સુરત શહેર પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝમીર સરના માર્ગદર્શન હેઠળ અને સેક્ટર મહેન્દ્ર બગડિયા સરની હાજરીમાં આજરોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં 47 લાખ જેટલી કિંમતના 211 મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ લોકોને સોંપવામાં આવેલ છે। લોકોએ પોલીસ પર ભરોસો કરી અને પોતાના પ્રશ્ન મોબાઈલ જેવી ચીજવસ્તુ ખોવાયા કે ચોરાયા અંગેની રજૂઆત પોલીસ સુધી પહોંચાડી અને તેમની અપેક્ષામાં ખરા ઉતારવા માટે અમારી ટીમો ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ એક મોબાઈલ શોધવા માટે પણ ગયેલ છે અને તેના જ પરિણામના ભાગરૂપે આજે 211 મોબાઈલ છેલ્લા 6 મહિનામાં રિકવર કરી લોકોને સોંપવાની કામગીરી કરવામાં આવે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।